એ રીતે અમારું કામ ચાલ્યું. આટલા બધા વર્ષો સુધી, આટલા બધા આનંદ સુધી. ક્યાં સુધી ચાલશે એ ખબર નથી. મારી તૈયારી કે કયા માટે આ પ્રમાણે રહો. બિહાર યાત્રા ઘેર ઘેર જઈને રહેવાનું એ પણ પહેલેથી જ મેં નક્કી કર્યું. અને મનમાં હતું કે હવે તો હંમેશની માટે આ રીતે જીવીશ. અમદાવાદ ઘણા ઘર છે, ઘણા કુટુંબો છે, ખૂટી જશે નહીં. એટલે એક પછી એક પછી એક. પરંતુ મારા જીવનની વાત પાછી આવી. મોટામાં મોટો સિદ્ધાંત એ છે, જીવન જ્યાં લઈ જાય ત્યાં જવાનું, આનંદ સાથે, કોઈ ચિંતા વગર, શ્રદ્ધા સાથે, ઉત્સાહ સાથે. ઉપર તો ઉપર અને નીચે તો નીચે. જડશે એનો રસ્તો અને આગળ જઈશું. એ રીતે એક વખતે ત્યાં ઘર છોડીને લોકોને ઘેર ઘેર જઈને બિહાર યાત્રા શરૂ કરવાનો વિચાર આવ્યો. તો એ સહજ રીતે કોઈ પણ ચિંતા, કોઈ પણ કસોટી, કોઈ પણ થાક લાગ્યો હોય એટલા માટે પણ મનમાં થયું એ કર્યું, મેં ઘણું સારું કર્યું. પણ હવે 10 વર્ષ થયા, પૂરતું થયું. હવે જેમ શરૂ કરવાનું અંદરથી સહજ મન થયું, તેમ જ પૂરું કરવાથી અંદરથી પણ જાણે પ્રેરણા મળી કે ચાલો આટલા વર્ષ હતો તો હવે જાઉં છું. સરળતાથી, સહજ બાબતે. એમાં નિવૃત્ત થવાનો સવાલ થયો. મને નિવૃત્તિ આવી, એની સાથે મારા પૂજ્ય બાનો કાગળ પણ આવ્યો. અમે તો એ વિધવા હતા. અમે 2 ભાઈઓ, મારા મોટા ભાઈ. ઘણા વર્ષો સુધી એમને લગ્ન નહોતા કર્યા બાની સેવા કરવા માટે. પણ સેવાથી થયું કે નહીં તો કરવા જોઈએ લગ્ન. એટલે લગ્ન કરી દીધા. અને લગ્ન કરીને છૂટા પણ રહેવા ગયા. તમે જાણો છો તેમ. ત્યારે બાનો કાગળ આવ્યો કે ભાઈ, તારો ભાઈ ગયા, તું એમને ખબર હતી નિવૃત્ત થઈ ગયો. હવે હું તો બહુ થોડુંક જીવવાનું છે. 90 વર્ષ પૂરા થયા હતા. એટલે અહીંયા આવીને મારી સેવા કરો તો હું તારો આભાર માનીશ. તમારી આગળ હું કબૂલ કરું છું કે બાનો એ પત્ર મને ગમ્યો નહીં, કારણ કે મારે અહીંયા રહેવું હતું. તો એ સાથે સાથે માન થયું કે આ પણ ફરજ કહેવાય. મા બાપની સેવા એ જરૂરી છે. બીજું કે હવે આવ્યું કેટલું જીવશે, બહુ વર્ષ નહીં, તો મને જવા દો, ખુશીથી જાઓ, એમની સેવા કરો. એ રીતે મને સંતોષ થાય. અને બસ એ જાય ત્યારે પછી હું જલ્દી અહીંયા પાછો આવો. અને હું ગયો. એમના 90 વર્ષ થયા અને હું નિવૃત્ત થયો ત્યારે. પણ તેઓ ભગવાનની કૃપાથી જીવ્યા 101 વર્ષ સુધી. એટલે આટલા સમયમાં શું છે કે મારી બીજી ક્ષિતિજ સાથે સંબંધ બંધાય. તમને ખ્યાલ છે કે સ્પેનથી બીજી બાજુ અમેરિકા છે. અને અમેરિકા કહીએ એટલે ફક્ત નોર્થ અમેરિકા નહીં, પણ સેન્ટ્રલ અને સાઉથ, મેક્સિકોથી માંડીને તે ચિલી સુધી 10 જેટલા દેશો છે, જેમાં ખાલી જાણીતી ભાષા નહીં પણ માતૃભાષા તરીકે સ્પેનિશ છે. એટલે સ્વાભાવિક સંપર્ક, ઇતિહાસનો સંપર્ક છે, સંસ્કૃતિનો સંપર્ક છે, સાહિત્યનો સંપર્ક છે. એટલે મારા સ્પેનિશ પુસ્તકો ત્યાં જવા લાગ્યા. પુસ્તકો ગયા એટલે તેડા અપનાવવા લાગ્યા કે અહીંયા આવો, અહીંયા આવીને ભાષણ કરો. એટલે એ રીતે પણ મારે સહજ રીતે પણ મારી ગોઠવામાં પ્રયત્ન કર્યા સિવાય ત્યાં જવાનું થયું. અને હું તમને કહું કે ત્યાં 20 દેશો છે નહીં, એક દેશમાં જઈને મેં કાર્યક્રમો ચલાવ્યા છે. આટલો સંતોષ પણ છે એ બાજુ. એટલે કહું છું કે અમારામાં એક જીવન નહીં પણ 3 જીવન. યુરોપનો જીવન કરવો હતો, ભારતનો વિશેષ, અને હવે દક્ષિણ અમેરિકાનો. એટલે મારું પોતાનું જીવન બહુ સમૃદ્ધ બની ગયું છે. એ રીતે ભગવાનનો કેટલો આભાર માનીએ એને એમાં બધું. અને જેમાં હું માનતો હતો કે બસ હવે મારું કામ પૂરું. મારું કામ સ્પેનમાં, મારું કામ ભારતમાં, મારું કામ અમેરિકામાં, દક્ષિણ અમેરિકામાં, બીજું શું જોઈએ. ત્યારે જ્યાં નવા સાધનો ત્યાં જોઉં છું, જેમાં ચિત્રો અને વાક્ય માટે અને સાહિત્ય માટે અને લખાણ માટે નવી વ્યવસ્થા આવી ગઈ છે.
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેઇલ, વેબસાઇટ, ચાલો પકડું, હજુ શક્તિ છે, હજુ કાંઈક શીખી શકું, અને મોડે મોડે જેમ તેમ કરીને ચાલુ કરો. એમાંથી પણ અમારું જે છેલ્લો તબક્કો છે જીવનમાં એ પણ ઉજળો બની ગયો છે. ઈમેઇલથી રોજ કેટલા બધા સંદેશો આવી જાય છે. શરૂઆતમાં સવારે મારા નહીં તો 2-3 કલાક એ કામમાં જાય છે ઈમેઇલ. અને એક પણ ઈમેઇલ મારી પાસે આવે એનો જવાબ આપ્યા વગર હું રહેવાનો નથી. અને એમાં એ બધી વાતો આવે છે, સુખ દુઃખની. આનંદનો આમ થયો તેમ થયો, અને દુઃખ તો મારો આમ કેમ ભગવાન આમ કેમ કવા દે છે, આશ્વાસન આપવા. આ બધાને હું મારો વર્ચ્યુઅલ પારિશ સમજું છું. એટલે કે એ રીતે કોઈને હું જતો નથી, કોઈની સાથે સીધી વાત કરતો નથી, પરંતુ એના સંપર્કમાં રહું છું. અને મારી ખરેખર પારિશનું કામ એક વખત નહીં પણ અનેક વખત તમને મજા આવશે. કોઈ ભાઈ કોઈ બહેન પોતાનો દિલ ખુલ્લું મૂકીને આખું મારી આગળ મૂકે, સાચું ખોટું આગળનું પાછું, પછી લખીને કલાસ્ટાર, ફાધર તમે ફાધર છો, મેં મારું આખું જ જીવન તમારી આગળ વ્યક્ત કરું છું, હવે તમે મને સોલ્યુશન આપી શકો. પ્રાયશ્ચિત સંસ્કાર. હું એમને શું જવાબ આપું છું ખબર છે? હજુ નહીં. એટલે કે એક દિવસ આવશે જે આપી શકાશે, પણ હજુ એ આવ્યો નથી. એ રીતે અને એ આશ્વાસન આપીને હું એમને પત્ર જવાબ લખું છું. ઈમેઇલની સાથે સાથે મારા 2 વિભાગ છે. પ્રથમ હું કહું, બીજું તમે કહો. પ્રથમ આને એટલે કહું છું કે આ ખાલી ઈમેઇલ નથી, એની સાથે વેબસાઇટ મેં ઊભી કરી છે. મને થયું કે આ એકબીજાને માટે સાથે આવે, આ સહકાર ઊભો થાય. એટલે 1 મહિના સુધી હું વર્ગમાં બેસીને વેબસાઇટ કેવી રીતે ચાલે એનો રીતસરનો અભ્યાસ કરો. મારે તાલીમ જોઈએ, જાણવું જોઈએ, ફક્ત કોઈને આપીને ચલાવવાનું નહીં. એટલે હું રીતસરનો શીખ્યો મારી ઉંમરથી, બહુ આગળ નથી. પછી એમ લઈને અને આ વાતને હવે 12 વર્ષ થયા. 12 વર્ષથી મારે વેબસાઇટ ચાલે છે અંગ્રેજીમાં અને સ્પેનિશમાં. 15 દિવસે. એમાં પહેલું હું શું કરું કે મારી વાત, એટલે એ 15 દિવસની અંદર જે કાંઈ ચાલ્યું મેં જોયું. આ દિવસો તો સારા જ હશે, કારણ કે હું ભારતમાં આવી, અમદાવાદમાં આવી, આટલા સારા પ્રસંગો થયા, એનો રીતસર અહેવાલ ત્યાં તો આવશે. મારી વાત, મારા આ છેલ્લા 15 વર્ષમાં શું થયું છે. કોઈ સારું પુસ્તક જોવા મળ્યું એવું પરથી શું થાય, કોઈ પ્રસંગ, કોઈ આવ્યા કે દેશમાં પણ જે કાંઈક થયું હોય, એના પોતે મારા વિચારો કેવા છે એ મુખ્ય વાત. હું કહું, બીજો ભાગ તમે કહો છો. એટલે વાચકો મને શું લખે છે એમાં 2 વાતો હોય છે. નીચે તો કેટલાક લખે કે જવાબમાં મારું નામ ના આવે, અથવા તો જવાબમાં મારું નામ આવી શકે. જો ના આવે તો નામ આપ્યા વગર પણ લખું છું ખરું, નામ આવે તો વધારે સારું. અને એમાં મેં જોયું છે કે જે કોઈ વખત સીધા આવીને મોંએથી કહી શકતા નથી એવા પ્રશ્નો, અને ખરેખર અંતરના પ્રશ્નો, કાંઈ વખત મૂંઝવી નાખે એવા પ્રશ્નો, અરે શરમ પણ આપે એટલી વાતો ત્યાં પડદા ઉપર આવી શકે છે. અને દૂર છીએ નજીક છીએ એનો લાભ લઈને પૂરા દિલથી જવાબ આપી શકાય. આખી નવી રીત છે એકને લઈને. એક દિવસ હું જરા થકેલો હતો, કારણ કે એક પછી એક આ બધા સંદેશો આવે છે, જવાબ આપવાના ઘણા સરખે છે. ત્યારે મારા મનમાં શું સંદેશની કેટલી ધન્યતા છે કે એના શબ્દો
અમારા ખ્રિસ્તીઓના મનમાં ને દિલમાં છે. હું લાગતો હતો, કંટાળી ગયો હતો. ચાલો કરવું પડે, શું લખીએ અને માણસ કાંઈ ને કાંઈક લખીએ. અને ત્યારે ગોસ્પલમાં ઈસુ ભગવાનના જે શબ્દો છે યાદ છે ને, બહુ લાગી આવે છે, પણ હકીકત છે. મને બનાવ થોડા દિવસ પહેલો અને હવે રોજ મને એની યાદ ભરાવ છે. હું લખતો હતો, કંટાળાથી લગભગ ઊભો થયો હતો અને ત્યારે એ શબ્દો મારા મનમાં આવી ગયા. એટલે ભગવાન પોતે લાવ્યા. યાદ છે ને, મારા મનમાં તો ઇતિહાસની, સુસંદેશની, ખ્રિસ્તી ધર્મની મુખ્ય વાત હોય છે. ઈસુ ભગવાન બોલે છે, જે કોઈને માટે કર્યું તે મારા માટે જ કર્યું. એટલે મારા મનમાં બેઠું, જે આ માણસને તું લખે તે મારા માટે જ લખે. બાપરે, હવે તો બરાબર લખવું જોઈએ. નાની વાત છે, પણ એ ઉપરથી મારી ઈમેલ તો બદલાઈ ગઈ. હવે ત્યારે જ્યારે લખું ત્યારે લખું છું. વાંચનાર તો એ છો, પણ વાંચનાર તો બીજા ઊભા છે એમની સાથે. ધ્યાન રાખો, રૂટીન બનાવીને કરશો નહીં, પાછળ ભગવાન બેઠા છે. એથી કેટલી પ્રેરણા મળે છે. જે નાનું કામ છે પણ ઉત્સાહથી કરવાનું. ત્યાં જ આપણા કાનમાં, આપણી આંગળીઓમાં, આપણા કોમ્પ્યુટરમાં ભગવાન છે. એટલે આને કારણે હું મારી પોતાને ધન્ય માનું છું કે આટલી ઉંમર હોવા છતાં, અમુક નબળાઈઓ હોવા છતાં પહેલાં જેવી શક્તિ નથી, તો પણ હજુ આ ભગવાનનું કામ હું શાંતિથી અને આનંદથી અને દિલથી ચલાવી શકું. એ રીતે મારો એ વેબસાઇટ ચાલે છે. કોઈ મને હંમેશા પૂછે છે, મને આ ક્યાં કહેવા દો કે મારી વેબસાઇટ જોતું હોય તો મારું નામ લખો. ગૂગલની કેટલી ખૂબી છે એનો એક દાખલો તો આપું. એક વખત મારે સંત ઇગ્નાસની પાસે કોઈ માહિતી જોઈતી હતી. એક જાતની પ્રાર્થના હોય છે, શ્વાસની પ્રાર્થના. ઘણા લોકોને ખબર નથી, પરંતુ પવિત્ર ઇગ્નાસના સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝના પુસ્તકમાં આ શ્વાસની પ્રાર્થના વિશે એકની પદ્ધતિ આ બધું લખેલું છે. એટલે મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે મારા પોતાના જીવન, મારા કોઈક પુસ્તકમાં. અને એક દિવસ મારે રીતસર એના ઉપર લખવાનું હતું. એટલે મેં શું કર્યું કે કોમ્પ્યુટર લઈને ગૂગલ ઉપર જાઓ અને ત્યાં સેન્ટ ઇગ્નેશિયસ, એટલે શ્વાસોશ્વાસની પ્રાર્થના એવી રીતે આવે છે એવું મેં લખ્યું. મારી સામે એકદમ, તમે જાણો છો કેટલાક બધા જવાબો આવતા હશે. તો સૌથી પ્રથમ જવાબ હતો, એમાં મેં ટીક કરીને બહાર આવવા દીધો. વાંચવા લાગ્યો, તમારી મજા પડશે, એ લખેલું મારું હતું. મેં એ વિશે માહિતી માગી અને પાછું મારું નામ આવી ગયો. એટલે કેટલું સાધન છે કે બધું ગમે તે કહો તો એ વિશે મેં લખ્યું હતું, એ વાત સાચી. અને ગૂગલે પકડ્યું હતું. હું પોતે ભૂલી ગયો હતો, પણ ત્યાં તો હતું જ અને મારી નજર સામે લાવ્યો. એટલે આ નવા સાધન જે હોય છે અને એ તમારા હાથમાં જોઉં છો, એનો ઉપયોગ કરવા માટે તમારા ઉપર ભગવાનનો આશીર્વાદ ઉતરશે. મારો માનીતો લેખક તો સેન્ટ પોલ હોય છે. સેન્ટ પોલ તો હાથે લખતા હતા, પરંતુ એમની પાસે આ કોમ્પ્યુટર, ઇન્ટરનેટ નહીં, પણ શું હતું, એમની પાસે લાહિયાઓ હતા, એટલે સેવકો હતા. એટલે એમને લખવાની જરૂર નહોતી. સેન્ટ પોલ તો લખતા નહોતા, લખાવતા. એટલે કે એમની પાસે જે થોડા ઘણા સાધનો હતા એનો ઉપયોગ તો કર્યો. એટલે પોતે હાથે લખ્યાને બદલે પોતાને બીજાની પાસેથી લખાવતા હતા. એ રીતે કહું કે એમની પાસે આ બધા સાધનો હોત તો દિલથી તમે કરો છો તે રીતે એનો ઉપયોગ કરાત. એટલે દિલથી કરતા રહીશું. એટલે મારું કામ, અમારે વર્ચ્યુઅલ પારીશ, અમારી વેબસાઇટ
અને એની તરફ ને એની મારફતે જે જુદા જુદા સંજોગો મળે છે, સંપર્કો મળે છે, લોકોને મળવાનું હોય છે. મર્યાદા તો એટલી જ જ્યાં જ્યાં ઈમેલ થાય ત્યાંથી ત્યાં જવાનું આમંત્રણ મળે કે તમે ઈમેલથી તો તમે ઓળખી શક્યા, હવે તમે અમારા દેશમાં આવીને પણ આ ચલાવો, અમને મળો, સામે આવીને. મેં મુસાફરી બહુ કરી છે. ધન્યતા તો એ છે કે આ તરફ આવવાનું થયું અને પછી મેં તમને કહ્યું તેમ અમેરિકા તરફ જવાનું થયું. હવે આટલું ફરવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. એ આપણામાં નથી, પરંતુ જેટલું થાય તેટલું કરવાનું. જેટલી શક્તિ હોય તેનો ઉપયોગ તો કરતા રહેવાનો. જેટલું આપણે કરી શકીએ તેટલું કર્યા કરવાનું.